જોનપુર મહોત્સવ 2026ના ચોથા સંસ્કરણનું આયોજન 14 જૂને અમદાવાદમાં. જોનપુર મહોત્સવ સમિતિ અમદાવાદ દ્વારા જોનપુર મહોત્સવ 2026ના ચોથા સંસ્કરણનું આયોજન આગામી તારીખ 14 જૂન 2026ના રોજ શ્યામાપ્રસાદ મુખર્જી હોલ અમદાવાદ ખાતે કરવામાં આવશે. આ અવસરે સમાજ, શિક્ષણ, સંસ્કૃતિ અને સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે. સમિતિના સંયોજક જીતેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે જોનપુર મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ જોનપુરની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા, ઇતિહાસ અને સામાજિક મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો તેમજ અમદાવાદમાં વસવાટ કરતા જોનપુરવાસીઓને એક મંચ પ્રદાન કરવાનો છે. આ આયોજન સંપૂર્ણપણે સામાજિક અને સાંસ્કૃતિક સ્વરૂપનું છે. મહોત્સવ દ્વારા સમાજહિતના વિવિધ કાર્યોને પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેમાં જોનપુરની સંસ્કૃતિ અને સભ્યતાનો પ્રચાર પ્રસાર, રોજગાર સહાય, શિક્ષણ સહયોગ, જરૂરિયાતમંદ મહિલાઓને સીવણ મશીનનું વિતરણ, ગરીબ કન્યાઓના લગ્નમાં સહાય, પુસ્તક વિતરણ તેમજ નિઃશુલ્ક તબીબી સેવાઓનો સમાવેશ થાય છે. અહીંયા લગભગ 4 વર્ષથી હું અહીંયા અમદાવાદમાં જોનપુર મહોત્સવ કરાવું છું. જોનપુરથી બી મોટા નેતાઓને અહીંયા બોલાવું છું. અહીંયા આપણા ગુજરાતમાં જે મંત્રી છે, નેતાઓગણ છે, સાંસદ, વિધાયક, આ લોકોને હું અહીંયા સાદર આમંત્રિત કરું છું. અને જોનપુર મહોત્સવ કરવાનું ખાલી એક જ ખાસ વાત છે કે મારું જોનપુર ઉત્તર પ્રદેશમાં છે. જોનપુરના ઇતિહાસને જાણો, જોનપુરની સભ્યતા અને સંસ્કૃતિને જાણો. તો જોનપુરથી અહીંયા જે લોકો આવ્યા છે કોઈ પરેશાની ન થાય એટલે અહીંયા હું રહેવાનું, ખાવાનું, જમવાનું બધું વ્યવસ્થા રાખું છું. એ પછી એમનો પ્રાઇવેટ નોકરી માટે પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી અપાવું છું. જ્યાં સુધી એમનું નોકરી ન મળે 2 મહિના સુધી મારે ત્યાં રહેવાનું, ખાવાનું ફ્રી હોય છે. નોકરી મળી જાય તો મારું જગ્યા ખાલી કરવાનું હોય છે. નોકરી ન મળતું હોય તો હું અહીંયા પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી અપાવું છું. બીજી ગરીબ જે બાળકો છે, ભણવામાં થોડી પરેશાની પ્રોબ્લેમ છે, એને શિક્ષણ આપવાનું કામ છે. ગરીબ મહિલાઓને મુફ્તમાં સિલાઈ મશીન આપવાનું કામ છે. જો છોકરીઓના લગ્ન હોય તો અહીંયા કન્યાદાન યોજનામાં થોડી સહાય આપું છું. બીજું બુક વિતરણ કરાવું છું. ફ્રીમાં હેલ્થ ચેકઅપ કરાવું છું. રક્તદાન શિબિર રાખું છું. આ મહોત્સવમાં કયા કયા નેતાઓ હાજર રહેશે? અહીંયાથી મારા ઉત્તર પ્રદેશથી આવશે જોનપુરના પૂર્વ સાંસદ ધનંજયસિંહ. એ પછી બ્રિજેશસિંહ પ્રિન્સુ છે, MLC છે જોનપુરના. એક અજીતસિંહ કરી છે, બાનર સેનાનું સંરક્ષક છે. વિનયસિંહ અમારા મહારાજગંજના બ્લોક પ્રમુખ છે. બીજું અહીંયા તો ગુજરાતથી બી ઘણા નેતાઓ આવશે અહીંયા કાર્યક્રમમાં. જેમાં છે આપણું પ્રેરક શાહજી છે, શહેર અધ્યક્ષ. હસમુખભાઈ પટેલ સાંસદ પૂર્વ છે. દિનેશ મકવાણા છે, સાંસદ પશ્ચિમનું છે. બીજા પ્રદીપસિંહ જાડેજા સાહેબ છે, પૂર્વ ગૃહમંત્રી. ગોરધનભાઈ ઝડપીએ પૂર્વ ગૃહમંત્રી. જગરૂપસિંહ રાજપૂત આવશે, બાપુનગર પૂર્વ વિધાયક. બાબુસિંહ જાદવ આવશે, વિધાયક બટવાનું આવશે. દિનેશસિંહ કુશવાહા મારા વિધાયક છે બાપુનગરમાં. ગૌતમભાઈ કથરિયા મહામંત્રી ગુજરાત